નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ તાલુકાના આરકે ક્રિકેટ ટીમ દ્વારા આમસરણ ગામે સૌપ્રથમવાર એપીએલ T10 ટુર્નામેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમસરણ પ્રીમિયમ લીગ 2025 T10 જેનું 16/11/2025 થી 28/12/2025 સુધીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 જેટલી ટીમોએ ભાગ લીધેલો હતો, જેમાં દિવ્ય શક્તિ, વીર સેના, યોદ્ધા, ત્રિશુલ અને અગ્નિવીર આ 5 ટીમોએ ભાગ લીધેલો હતો। ત્યારે 28/12/2025 રવિવારના રોજ ભવ્યથી ભવ્ય ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં યોદ્ધા અને અગ્નિવીર બે ટીમ વચ્ચે રસાકસીનો ખેલ ખેલાયો હતો, જેમાં સૌપ્રથમ યોદ્ધા ટીમ દ્વારા 107 રન બનાવવામાં આવ્યા હતા। ત્યારે બીજી ટીમ એવી અગ્નિવીરે પણ 9 ઓવરની અંદર 93 રન ફટકાર્યા હતા, પણ અંતિમ ઓવરમાં વિકેટો પડી જતા અંતે યોદ્ધા ટીમનો ભવ્યથી ભવ્ય વિજય થયો હતો। ત્યારે આ પ્રસંગે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મુખ્ય મંચસ્થ અતિથિ એવા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને હાલ ગુજરાત સરકારની અંદાજ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ, તો સાથે સાથે મહેમદાવાદ 117 વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ, તો સાથે સાથે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવા રાજેન્દ્રસિંહ આઈ સોલંકી દ્વારા ટોસ ઉછાળીને આ ભવ્યથી ભવ્ય ફાઇનલ મેચની શુભ શરૂઆત કરવામાં આવી હતી। તો સાથે સાથે પૂર્વ ધારાસભ્ય સેવા ગૌતમસિંહ ચૌહાણ, તો સાથે સાથે મુખ્ય મંચસ્થ અતિથિમાં ખેડા જિલ્લા રમતગમત અધિકારી શ્રી એવા ડીએસઓ લક્ષ્મણસિંહ ચૌહાણ, મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કાઉન્સિલર એવા અભિષેકભાઈ શર્મા એટલે કે ડાભરભાઈ જેવા અનેક મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં યોદ્ધા અને અગ્નિવીર આ બે ટીમ વચ્ચે રસાકસીનો ખેલ ખેલાયો હતો અને જેમાં અંતે યોદ્ધા ટીમ વિજય થઈ હતી। ત્યારે આ પ્રસંગે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કરીને શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિજેતા ટીમને તેમજ અન્ય ખેલાડીઓ એવા મેન ઓફ ધી મેચ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન જેવા પ્લેયરોને ટ્રોફી અને સર્વ પ્લેયરોને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે આમસરણ ગામના સર્વ યુવાનો દ્વારા, ગ્રામજનો દ્વારા મહાનુભાવો સમય કાઢીને ઉપસ્થિત રહ્યા તે બદલ અને આ ભવ્યથી ભવ્ય ટુર્નામેન્ટમાં જે કોઈ લોકોએ મદદરૂપ થયા છે તે સૌ કોઈનો તહે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે આમસરણ ખાતે છે, મહેમદાવાદ તાલુકાનું ગૌરવ એટલે કે આમસરણ। આજે આમસરણ ખાતે સૌ પ્રથમવાર યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અને રમતની અંદર લોકોને રુચિ આવે એ આશરે હેતુ ભવ્યથી ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને નામ આપવામાં આવ્યું હતું એપીએલ ટુર્નામેન્ટ। 10 ઓવરની આ મેચની અંદર 5 ટીમોએ ભાગ લીધો હતો। 5 ટીમોના નામ પણ એવા પ્રોત્સાહિત કરી શકે અને ઉત્સાહિત હોય અને લોકોને રોમાંચ પેદા કરે એવા નામો હતા અને આ ટીમો સતત છેલ્લા 5 રવિવારથી રમતી હતી અને આજે ફાઇનલ જેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ફાઇનલ મેચનું ટોસ જે ઉછાળવામાં આવ્યો હતો તે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા ઉછાળવામાં આવ્યો હતો। સાથે સાથે આજે ફાઇનલના આ સુંદર પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રીના હાલના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય એવા ગૌતમસિંહ ચૌહાણ જેવા અનેક મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ અને આ ટુર્નામેન્ટની ફાઇનલ યોજાઈ હતી। ખૂબ જ રોમાંચક ટુર્નામેન્ટ વિશે આપણે વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે આપણે? મારું નામ વિજયકુમાર ચૌહાણ, હું પ્રાથમિક શિક્ષક છું। આજે આમસરણ ખાતે જે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, સૌ પ્રથમવાર કરવામાં આવ્યું, ખૂબ જ ઉમદા આયોજન હતું અને ઉત્સાહભેર ખેલાડીઓએ તો ભાગ લીધો અને લાભ લીધો, પણ પ્રેક્ષકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। શું કહેવા માંગો? ખરેખર ગામના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે એક એવા કાર્યક્રમની જરૂર હતી અને મહાનુભાવો આવી અને યુવાનોને પ્રોત્સાહન આપે, કારણ કે જ્યારે બહારથી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે ત્યારે ખરેખર યુવાનો એ પોતે એક્સેપ્ટ કરી લેતા હોય છે। તો આ પ્રસંગે ફાઇનલના દિવસે અમે આ બધા મહેમાનો હતા એમને આમંત્રિત કર્યા હતા।
તેઓના હાથે ટ્રોફી પણ આપવામાં આવીને આજે વિજેતા ટીમને આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ મસ્ત જોરદાર ટ્રોફી આપવામાં આવી છે અને રન ઓફ વિનર હોય અથવા તો સારું બેટિંગ કર્યું હોય, સારી ફિલ્ડિંગ કરી હોય, સારી બોલિંગ કરી હોય, સૌ કોઈને આજે સન્માનિત કરવામાં આવે છે. અને આમસરણ ગામમાં સૌ પ્રથમવાર આ રીતના ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં શું આયોજન કરશો? ખરેખર આ યુવાનો જે રમવા માટે પ્રેરણા આપી છે, હવે એ પ્રેરણાને અમે આગળ એ સારા કામોની અંદર ડાયવર્ટ કરીશું. એના થકી શિક્ષણ અને પોતાનું જીવન એ સારામાં સારી રીતે જીવી શકે એવા પ્રયત્નો કરવા માટે અમે યુવાનોને એકત્રિત કરીશું અને સૌ આખું ગામ એક થાય, એક બને એ માટે પ્રયત્ન કરીશું. અને બીજું તો એ કે ગામની અંદર સરસ મજાનું ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડનો પણ વિકાસ થાય અને આવનારા સમયની અંદર એ ગ્રાઉન્ડ થકી ઘણા બધા યુવાનોને લાભ થાય. આજે પોલીસની ભરતીની અંદર આપણે જોઈએ તો ઘણા બધા આપણા યુવાનો હોય એ ફેલ થતા હોય છે, તો અહીંયા પ્રેક્ટિસ કરી અને એ પણ પોતાના જીવનની અંદર સારામાં સારું ધ્યેય પ્રાપ્ત કરી શકે એ હેતુથી અમે આયોજન કર્યું છે. અને દરરોજ સવારની અંદર અમે 40થી 50 યુવાનો આજે દોડવા માટે સતત ને સતત એ કાર્યરત છે. અને આવનાર ભરતીની અંદર કે કોઈ પણ જગ્યાએ એ જવા માટે કે નોકરીએ લાગવા માટે આ સરસ મજાનું નાનકડું સર્જનાત્મક કામ અમારા ગામ થકી થઈ રહ્યું છે. ડેપ્યુટી સરપંચ છે આપણી પાસે છે, તેઓએ તેમજ કહેવાય છે કે કાશીબા હોસ્પિટલના ડૉક્ટર રવિન્દ્રસિંહ ઝાલા તેઓએ પણ 15,000નું યોગદાન આપ્યું. ગામના લોકોએ આ ગ્રાઉન્ડનું યોગદાન આપ્યું. ડેપ્યુટી સરપંચે પણ મદદ કરી. તેમજ વિષ્ણુસિંહ ડાબી જેઓએ પણ આ દરેક જે ક્રિકેટરો છે તેઓને ટી શર્ટનું યોગદાન આપ્યું. અને ખૂબ જ મહત્ત્વનું રોપાન છે. આપણે કોમેન્ટ્રી ખૂબ સુંદર કરી છે અને ખરેખર એનાથી લોકોને પ્રેક્ષકોને ભારે ઉત્સાહ જોવા મળે તો જુસ્સો જોવા મળે તો આ અનુભવ આપણે ક્યાંથી મળ્યો? આ અનુભવ તો મારો બાળપણથી ક્રિકેટ રમવાનો શોખ હતો અને ક્રિકેટ રમવાનો શોખ તો ખરો, પણ મને ક્રિકેટ જોવાનો પણ એટલો બધો શોખ છે. અને મારી આજુબાજુ ઘણા બધા એવા મિત્રો છે અને કન્ટિન્યુ શિક્ષક હોવા છતાં પણ દર શનિ રવિ મારે મેચ માટે ફાળવી દીધેલો છે અને મેચમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. એટલા માટે આ કોમેન્ટ્રી કે એ બધો મને કરવાનો રસ છે. જ્યારે ટીવી નહોતું ત્યારે રેડિયો ઉપર કોમેન્ટ્રી સાંભળી અને મેચોનો રોમાંચ અમે માણેલો છે. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના આમસરણ ગામ ખાતે સૌ પ્રથમવાર આ ભવ્યથી ભવ્ય 10 ઓવરની APL એટલે કે આમસરણ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર એટલો મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લીધો, મોટી સંખ્યામાં પ્રેક્ષકો રહ્યા, સારા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને અનેક લોકોના સાથ સહકારથી આજે આ ફાઇનલ ટુર્નામેન્ટ જે પરિપૂર્ણ થઈ છે, સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. અને દારૂખાનું ફોડીને આતશબાજી કરીને એને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી છે અને ટ્રોફી મળતા આજે લોકોમાં આનંદભેર અને ઉત્સાહ જોવા મળ્યો છે. અને સાથે સાથે એક નવો કહેવાય કે એક વિષય અને નવો એક ઉદ્દેશ આપવામાં આવ્યો છે કે હાર જીત અગત્યનું નથી પણ રમવું અગત્યનું છે. એટલે કહેવત છે કે નરેન્દ્ર મોદી સાહેબ જે કહે છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત, તો આજે આમસરણે પુરવાર કરીને બતાવ્યું છે કે આમસરણ રમશે, જીતશે અને આવનાર સમયમાં તાલુકા લેવલ પર, જિલ્લા લેવલ પર, સ્ટેટ લેવલ પર, નેશનલ લેવલ પર પણ તેઓ જવાની તૈયારી આજે બતાવી રહ્યા છે. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાબાદ.